જય માતાજી. આજે આપણે કપાસમાં પાછું ખાતર નાખવાનું છે, કારણ કે કપાસ પીળો પડી ગયો છે એટલે ખાતર નાખવાનું છે. આ છે મોરસ્યું અને આ છે ઓરિયા, બંને ભેગું નાખવાનું છે. મોરસ્યું અને ઓરિયા બે ભેગું નાખવાનું છે. આપણે ખાતર ભેળવતા થયા ત્યાં ખાતરનો ઢેકળો આવ્યો તો આપણે ઢેકળો ભાંગી નાખીએ. ઢેકળો ભાંગી નાખ્યો છે પછી આપણે ખાતરની ડોલ ભરી લીધી છે. કપાસ કંઈક આવી રીતે પીળો પડી ગયેલો છે ને હવે આપણે નાખવા મળીએ કપાસમાં ખાતર. આપણે 3 ખેલી ખાતર નાખી દીધું છે. આ ચોથી વખત નાખીએ છીએ. હવે ખાતર નાખીએ અને પાળા લાઠી લેવાના છે, કેમ કે 2 દિવસથી વરસાદ નથી આવતો એટલે આપણે પાળા લઠાઈ એવું થઈ જશે. કાલે વરસાદ ન આવે તો કાલે બપોર પછી આપણે હાથી હાંકવાનું ચાલુ કરવું છે. કાલે બપોર પછી આપણે હાથી હાંકી નાખીએ, પછી 1-2 દિવસ પછી આપણે પાળા પણ લાઠી લઈશું. કપાસમાં ખાતર નખાઈ ગયું છે. હવે તો બાજરીમાં ભેગું ખાતર નાખી દઈએ એટલે થોડું ભીનું છે તો બાજરીમાં પણ ખાતર ઓગળી જાય. બાજરીમાં આપણે બીજી વાર ખાતર નાખીએ છીએ. પહેલી વાર નાખ્યું હતું ત્યારે એકલું ઓરિયા જ નાખ્યું હતું અને આજકાલે મોરસ્યું અને ઓરિયા બે ભેગું નાખવાનું છે. તો આપણે બાજરીમાં અને કપાસમાં ખાતર નાખી દીધું છે. તો બપોર પછી આપણે આવી ગયા નેદવા. તો નેદવા આવ્યા હતા, ખાતર પણ ઓગળી ગયું છે થોડું અને ખડ છે બહુ ઝાઝું, એટલે આપણે કપાસમાં લેવું મોટું ખડ ખેંચી લઈએ હાથે. નેદતા થતા એક ભાજી દેખાણી છે. આ ભાજી છે. આ ભાજીને શું કહેવાય, નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. આપણે કપાસમાંથી ખડ લીધા પહેલાં આવું કંઈક હતું ખડ, બહુ જામી ગયેલું હતું ખડ, એટલે આપણે મોટું ખડ લઈ લઈએ એટલે કાલ હાથી હાલે એટલે હાથીમાં ખડ દટાઈ જાય. અને આપણે ખડ લઈ લીધું છે તો કંઈક આવું કપાસ દેખાય છે. આપણો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ.